ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય બુબ આતાના હસ્તે ખુલ્લું મુકાયું હતું। ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા કાર્યકરોને પ્રચંડ જીત માટે પ્રચારમાં ચોટી જવા આહવાન કર્યું છે। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં સંસદ અને ધારાસભ્યનું માદરે વતન હોય, જીત માટે બંને પક્ષો મરણિયા બન્યા હતા। તો ભાજપ દ્વારા દિલ્હીની જીતની ઉજવણી કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું, ત્યારે કોંગ્રેસ દ્વારા બોડી સંખ્યામાં કાર્યકરો અને આમ જનતા સાથે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકી શક્તિ પ્રદર્શન કર્યું હતું। હાલ તો ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી સમગ્ર સૌરાષ્ટ્રમાં બની છે ચર્ચાનું કેન્દ્ર। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ તરફ સમગ્ર સૌરાષ્ટ્રના નેતાઓ અને કાર્યકરોની નજર હોય અને બંને પક્ષ તરફથી જીત માટે લગાવશે એડી ચોટીનું જોર। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે ચોરવાડ નગરપાલિકા વોર્ડ નંબર 3ના ઉમેદવાર અને સાથે અમે 24 ઉમેદવાર સાથે આજે કાર્યાલયનું કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ કાર્યાલય આજે ભુવાતાશ્રીના હસ્તક ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને તમામ કાર્યકરોને કામે લગી જવા માટેની હુકાર કરવામાં આવી છે। વોર્ડે વોઇસ, ઘર ટુ ઘર અને ડોર ટુ ડોર બધા કાર્યકરો અહીંયાથી નીકળવાના છે અને આજેથી પ્રચારનો શુભ પ્રારંભ કર્યો છે અને લોકોનો પ્રતિભાવ સારી રીતે મળી રહ્યો છે અને અમને 100% વિશ્વાસ છે કે અમારી જીત તો થવાની છે, બહુમતી તો આવવાની છે, પણ 24નો ટાર્ગેટ લઈને અમે ચાલી રહ્યા છે અને 16 તારીખના રોજ મતદાન થવાનું છે અને 18 તારીખના રોજ 24 કોંગ્રેસના ઉમેદવાર જીતીને આવવાના છે।